સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આપ બધાનું. આશા રાખીએ છીએ આપ બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. અને આજે કપડાં થોડાક અલગ જોઈને તમને બધાને ખ્યાલ આવી ગયો છે. આપણે જવાનું છે એક વ્યવહારિક કામ અર્થે, એટલે કાલે સાંજે ઘરે વહી ગયા હતા, ત્યાંથી પાછા અત્યારે સવારમાં વાડીએ આવી ગયા અને હવે વાડીએથી પાછું ત્યાં જવાનું છે. એટલે આજના વિડીયોમાં કંઈક નવું બતાવવાની કોશિશ કરીએ છીએ અમે. ટૂંકમાં કહેવાય ને કે ભાઈ બધા રસોઈના વિડીયો, વાડીના વિડીયો, તો આજે બહાર જઈએ છીએ તો એમ થયું કે ચાલો આ પણ થોડુંક શૂટ કરીએ અને આ બધાને બતાવીએ. એટલે અમારે દિત્યાબેને હારે આવ્યા છે. એટલે ક્યાં જવાનું છે, ત્યાં શું શું કરશું, એટલે એ બધું તમને વિડીયોમાં આગળ ખ્યાલ આવી જશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોવાની પણ મજા આવશે તમને અને કંઈક જાણવા પણ મળશે. અને એટલે આપણે વિડીયોની શરૂઆત અહીંથી વાડીએથી કરી છે. પછી હવે આગળનું જેમ જેમ થતું જાય એમ બતાવતા રહીએ અમે. અને જ્યાં જઈશું ત્યાં પણ બતાવશું ને એ બધું આપણે શૂટ કરવાના છીએ આજમાં. તો હવે અહીંથી અમે વાડીએથી નીકળીએ અને ત્યાં પહોંચીને મળીએ પાછા આપણે બધા. અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, હાઈપ આપવાનું ભૂલતા નહીં. લાઈક और સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી ડેમ, જે ભાવનગરની જીવાદોરી કહેવાય. અને આપ જોઈ શકો છો બધા દરવાજા ખુલ્લા છે અને ઓવરફ્લો થઈ ગયેલો છે, પાણી ધીરે ધીરે આવે છે અને બધા બેઠા છે. અમારા નાના બનેવી છે, નાની બેન હરિતાબેન છે અને દિત્યાબેન, ભાણકી પ્રિશા, આ બધા છે. અને આ જે કુદરતી નજારો છે, જોકે ડેમ તો કૃત્રિમ કહેવાય, પણ આ જે નજારો છે એનો આનંદ માણીએ છીએ બધા અને તમને પણ દેખાડીએ હમણાં. અને ભાઈ આપણે પૂછપરછ કરીને આવ્યા છીએ, કારણ કે આ રીતે ડેમ પાણી ઓવરફ્લો થયું હોય એટલે પાણી જતું હોય છે, પણ વધારે પાણી આવશે કે એવી શક્યતા નથી. એટલે આપણે આવ્યા છીએ અને આજે એટલું બધું ટ્રાફિક નથી, બાકી અહીંયા બધા માણસો નાહતા હોય છે. લગભગ રોજના 100-200 માણસો આવે અને અહીંયા જે પાણી પડે છે ત્યાં નાહતા હોય છે. એટલે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવેલી છે, બરોબર. આ ડેમનો જે ભાગ છે એ થોડોક ચીથરો રહે અને અહીંયા પાણી વધારે ન આવે એ માટે બનાવેલું છે. અને બાકી જે આગળ દેખાય ત્યાં પાણી બહુ આવે અને ત્યાં જવાની કોઈને પરમિશન નથી, ત્યાં વચ્ચે ન જવાય ક્યાંય, બરોબર. અહીંયા જવા માટે તમને આવવા દે કોઈ રોકટોક નહીં અને અહીંયા કાંઈ ખતરો પણ નથી. આ બધું આપણે જોઈ લીધું છે. હવે જો ભાઈ બધા બેઠા છે અને આ નજારો માણીએ છીએ. બાળકોને પણ બતાવ્યું, એમને પણ મજા આવે છે. સીતારામ, હવે આપણે અહીંયા બાજુનું ગામ છે ભૂતિયા ગામ. ત્યાં એક પ્રસંગના કામથી આવ્યા હતા બધા, તો પ્રસંગ ઉકલી ગયો છે ને ટાઈમ હતો તો થયું હાલો આંટો મારી બાળકોને લઈ. અને આપણે ઘણા ટાઈમથી અહીંયા આવ્યા નહોતા, બાકી તો અવારનવાર આવતા જ હોય છે. અહીંયા મારા મામાનું ગામ છે અહીંયા. તો આ ટાઈમ હતો તો આવ્યા ને ત્યારે બધા હારે મળી મોજ કરવી છે. બાળકો છે, મારા ઘરના છે, કેતનભાઈ છે, આનંદ કરવી કઈ બધી. હવે જો ભાઈ આપણે ડેમે આવી ગયા, તમને બતાવ્યું અને આ નજારો માણીએ છીએ. પાણી આ બાજુ નથી આવતું, કારણ કે આ ઊંચાણવાળો વિસ્તાર છે. અહીંથી નીચેથી આ જે બધું પાણી આવે એ આ નીચાણવાળા વિસ્તારમાં થઈને આમ પાછું નદીમાં વયું જાય. એટલે શેત્રુંજી નદી ભાવનગરની જીવાદોરી, અને ભાવનગરમાં પાણીની જે પૂર્તિ કરે તો એ આ નદીમાંથી થાય અને ભાવનગરમાં પીવાનું પાણી આ ડેમ થ્રુ ને આ નદીથી આવે, બરોબર. આપણે ભાઈ અચાનક આજે એક વ્યવહારિક કામમાં આવવાનું થયું એટલે આ રીતનું પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે ત્યાં પણ જતા આવીએ. અને આ બાજુ ભાઈ કોઈ આવતા હોય અને જો તમારી પાસે સમય હોય તો ચોક્કસ મુલાકાત લેવા જેવું સ્થળ છે અને ઘણી આનંદની અનુભૂતિ થાય. ચારે બાજુ લીલોતરી છે, ડુંગર છે અને પક્ષીઓ પણ છે, બગલા, બતક આપણને દેખાય છે અહીંયા. અને આ
અત્યારે આપણે જે સ્થળે ઊભા થઈએ તો અત્યારે તો માણસો નથી, પણ અહીંયા બધા નાતા હોય છે. કારણ કે આ જે દિવાલ બનાવેલી છે બરોબર, એની ઓલપાનું છે ને, ત્યાં જવાની કોઈને પરમિશન નથી અને ત્યાં કોઈ ન જાય. બાકી આ બાજુ નાહવાની પણ અહીંયા છૂટ છે અને લોકો નાય પણ છે અહીંયા તો બહુ મજા આવે. એમ. તો હવે આપણે શેત્રુંજી ડેમેથી તો નીકળી ગયા અને રસ્તામાં આ રીતનું એક રસ્તેથી અહીંથી ચડાય એવું છે આપણે, એટલે પાછું અહીંયા ઉપર ચડ્યા છીએ અને નજારો જોઈએ છીએ બરોબર. આ સામે દેખાય એ પાલીતાણા ડુંગરો. સ્કૂલમાંથી પ્રવાસમાં તો બહુ આવેલા અને 2-3 વાર ચડી ગયેલા. પછી આ છે માલનાથની પવનચક્કીઓ અને ડેમ છે એ આ બાજુ રહી ગયો. જે શેત્રુંજી ડેમ આપણે જઈને આવ્યા એ અહીંયા રહી ગયો અને એટલું પાણી છે જુઓ. અને ભાઈ આ જે પવનચક્કીઓ શરૂ દેખાય છે એ પછી આપણો વિસ્તાર લાગી જાય, ટાણા બોરડી એ બધું. અને આપણી ઘરની પાસે જે પવનચક્કી છે એ તમને પણ બતાવું. જો આ 4 પવનચક્કી જે બંધ છે એમાંથી 2 આપણા ઘરની પાસે છે. એટલે આપણે કાંઈ આપણા ઘરથી જાજુ દૂર ન થાય, 20 કિલોમીટર થાય વાડીએથી. ને આવું કંઈક વાતાવરણ છે. વરસાદ થોડો થોડો આવી ગયો. જો ભાઈ વાડીએ પહોંચી ગયા છીએ અને વરસાદ શરૂ થઈ ગયો છે. બહુ વધારે આવશે એવી શક્યતા નથી, કારણ કે એક વાદળું છે એ વરસી જાય પછી બંધ થઈ જાય એવું લાગે. હવે તો ભાઈ વરસાદે રહી ગયો અને આપણે ત્યાંથી નીકળ્યા એટલે
એક ખેતરમાં બહાર મકાઈ વેચતા હતા, એટલે આપણે ભાળી ગયા અને લઈ લીધી મકાઈ. અને આવ્યા પછી મનીષાએ બાફવા મૂકી દીધી છે, એટલે હવે હમણાં દાણા કાઢીને પછી લીંબુ મરચું મીઠું નાખીને ખાઈએ. આ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે મજા પડી જવાની છે આજ મકાઈ ખાવાની. આપણે હવે મકાઈને જોઈ લેવી. આપણે ક્યારની મૂકી દીધી હતી, એટલે હવે જોઈ લેવી. એક બે ઓબાળ તો બળી ગયા છે. જો બફાઈ ગઈ હોય ને એટલે હસતી જ ન રહે. સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે એને ઉતારી લેવી. આમાં મેં છે ને હળદર ને મીઠું ને પાણી 3 વસ્તુ નાખી હતી, એટલે મકાઈનો કલર જો આવો થઈ ગયો છે. મકાઈ તો જો આપણે સરસ મજાની બફાઈ ગઈ છે, તો હવે આપણે એને છે ને કાહલામાં કાઢી લેવી. મકાઈ ભાઈ તાજી ઉતારતા હતા, અને આપણે ડાયરેક્ટ ખેતરમાંથી જ લઈને આવ્યા છીએ. તાજી હોય એટલે બહુ મસ્ત બફાઈ જાય, તરત વાર ન લાગે. હવે ઠરે ને એટલે આપણે છે ને એને ચાકુએથી ઓલું કરીને પછી દાણા કાઢીને પછી એની ઉપર મરચું મીઠું ને લીંબુ એવું નાખીને ચટપટું કરીને પછી આજ ખાવાનું છે. આપણે જો મકાઈ હાથમાં પકડાય એવી ઠરી ગઈ છે. હાવ ઠરવા દેવી તો પછી પાછું મજા ન આવે ખાવાની, એટલે આપણે એના છે ને આવી રીતના દાણા કાઢી નાખવી છે. અને મકાઈને તો ભાઈ બધા છે ને એમને ડાયરેક્ટ કઈ તે ઉપર મરચું મીઠું લીંબુ લગાવીને એવી રીતના ખાય, પણ આવી રીતના કાપીને જે નાખીને આપણે ચટપટી બનાવીને એની મજા જ કંઈક અલગ છે. ખાવાની મજા જ એટલી આવે. ક્યારેક ટ્રાય કરજો આવી રીતના બનાવીને. બધું એક હરખું મિક્સ થઈ જાય ને એટલે બહુ મજા આવે ખાવાની. અને આપણે દિત્યાબેન હારે છે આપણી, એટલે દિત્યાબેન તો આવી રીતના મરચું મીઠું ભેળવેલી નહીં ખાય, એટલે દિત્યાબેન હાટું આપણે એમને બાફેલી જ રાખશું. મીઠું ને હળદરવાળી છે ને બાફવામાં નાખેલું છે મેં. જો આમાં આવે છે ને આપણે મીઠું ને એવું બધું નાખી દેવી. મીઠું મેં બાફવામાં નાખ્યું છે, એટલે આમાં હું સ્વાદ પ્રમાણે થોડુંક જ નાખીશ, બહુ નહીં નાખવું, નકર પછી ખારું થઈ જાય તોય ન ભાવે. એટલે ચમચી તો છે પણ મેં હાથથી નાખ્યું, કારણ કે ચારે બાજુ છૂટું નથી થતું. અને પછી આ મરચું નાખી દેવી આપણે. કાશ્મીરી મરચું છે અને ઓલું થોડુંક નાખ્યું છે, એટલે મિક્સર હોય તો બહુ તીખું ન લાગે, નકર પછી બહુ તીખું લાગે તોય ખાઈ ન એકવી પાછું. હવે આપણે લીંબુ નાખી દેવી. લીંબુ વાળું તો ભાવશે ખાટું. હાલશે ને આખું નાખી દો ને. હા હા, ખાટું મીઠું હોય તો જ વધારે મજા આવશે. લીંબુ તો આપણે હાલે, વાંધો જ નહીં. મિક્સ કરી દેવી. આમાં નાખીએ ઘણું જે વસ્તુ નાખ્યું હોય નાખીએ, કાંઈ આમાં ડુંગળી ટમેટું કોથમરી બધું નાખીએ કાંઈ, પણ અમારે આવી રીતના સિમ્પલ ખાવી છે એટલે અમે આવી બનાવી. કેમ? હા, આપણે બનાવેલો જ છે ને ડોડાનો ચેવડો. હા, એ ચેવડો પણ આમને ભેળી ખાવી હોય તો કરીએ કાંઈ એમ. હા, એ વિડીયો તે ભાઈ ન જોયો હોય જોજો. એખાદી બનાવશું આપણે, એવું કે આપણે ઘરની મકાઈ થાય ને ત્યારે આપણે ચેવડો બનાવશું. અને મકાઈમાં ભાઈ એવું છે, આપણે ચોપીથી 2 લાઈન કરી હતી, પણ કબૂતર ચકલા એ ખોદીને ખાઈ ગયા, એટલે હવે પાછી 2 દી પહેલા પાછી રોપી છે, એટલે હવે થાય ત્યારે ખરી. તો હવે તૈયાર થઈ ગયું છે, આપણે બેસીએ હવે ખુલ્લામાં. હવે ભાઈ મકાઈનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. મારે દિત્યાબેને ડાયરેક્ટ મકાઈ લઈ લીધી છે. હવે ટેસ્ટ કરીએ. ચટપટી મજા આવશે હો.
મકાઈ તો બહુ મસ્ત લાગે. ક્યાં દિત્યાને બહુ ભાવે ને. હવે કોમેન્ટમાં પાછા જો નામ આવ્યા છે. હા, ઘણા બધા બહેનોની છે કોમેન્ટ. હા, એટલે તમે નામ લઈ લો પાછા. આમાં બહેનોને એમ થાય કે અમારું કોમેન્ટમાં નામ નથી લેતા, પણ અમારું આમાં એ કેવું થાય છે ખબર છે? એટલે ભાઈ નામમાં એવું થાય કે જે કોમેન્ટ કરેલી હોય એમાં ઉપર જે આઈડી મેન્શન હોય, ઈમેલ આઈડી, એમાં કોઈકનું બીજાનું નામ હોય, કોઈકના ઘરવાળાનું નામ હોય, કાં પછી ટૂંકમાં જે અનુકૂળ આવ્યું હોય એ ઈમેલ આઈડી રાખ્યું હોય. હવે એની ઉપરથી અમને ખબર ન પડે કે આ આખું નામ છે કે આ કોનું નામ છે, બરાબર. એટલે અમે જે ઈમેલ આઈડી હોય એની ઉપરથી નામ ન લઈ શકીએ. અને રેગ્યુલર કોમેન્ટ કરતા હોય અને એમના તો નામ અમને મોઢે થઈ ગયેલા છે, પણ હમણાં થોડા સમયથી પછી ક્યારેક કોમેન્ટ કરતા હોય તો એમના નામ યાદ ન રહેતા હોય, એટલે આમાં પૂરું નામ લખવું ફરજિયાત છે, તો અમે નામ લઈ શકીએ. એટલે આ રીતનું છે. પણ આજમાં જે કોમેન્ટ કરે છે રેગ્યુલર, એના નામ લઈએ કેમ દિત્યાબેન? પેલું નામ છે મયુરીબા ચુડાસમા, ભાવનગરથી. કેમ છો બેન, મજામાં? આ અમારા ભાવનગરના છે. હો, હા. ધર્મિષ્ઠાબેન સુરેન્દ્રનગરથી. પછી ગીતાબેન ગઢવી અમદાવાદથી છે. પછી આશાબેન લંડનથી. હા, એ મમ્મી પપ્પાને બહુ મિસ કરે છે. પછી ગૌરાંગભાઈ પરમાર અમદાવાદથી. પછી ચેતનાબેન ગીર સોમનાથથી. પછી નૈનાબા. પછી હંસાબેન પરમાર, પછી વર્ષાબેન સોની. એટલે ભાઈ જે લોકોના નામ આવી જાય છે એમના નામ તો અમને ખ્યાલ હોય, કારણ કે એ રેગ્યુલર કોમેન્ટ કરતા હોય. પણ જે નવા કોમેન્ટ કરો તો એ પૂરું નામ લખજો અને ગામનું નામ લખજો, જેથી કરીને અમે નામ લઈ શકીએ આપનું તે. પછી રામજીભાઈ દામજીભાઈ પીપલિયા, કોમેન્ટ તો અમે રેગ્યુલર આવે એટલે પહેલાં અમે વિડીયો પછી જોયું, પણ કોમેન્ટ પહેલાં વાંચવી. કારણ કે આમાં એવું છે, વિડીયોના માધ્યમથી તમે અમને ઓળખતા થયા અને કોમેન્ટના માધ્યમથી અમે તમને ઓળખતા થયા. કદાચ તમે અમને જોઈ શકતા હશો પણ અમે તમને ન જોઈ શકીએ. અને છતાં પણ આ રીતના જો લાગણીના સંબંધ બંધાઈ જતા હોય અને આપની કોમેન્ટથી એટલી બધી ખુશી મળતી હોય, એટલે ભાઈ આ એક લાગણીનો સંબંધ જ કહેવાય. અને આ જે સંબંધ મજબૂત બનવાનું કારણ આપણે એકબીજા, તમે કોમેન્ટ કરો, અમે વાંચીએ, અને આ જે થતું આવે એના લીધે આ સંબંધ મજબૂત બનતા આવે છે. અને ઘણા બધા લોકો સાથે આપણે ટેલિફોનિક વાતચીત પણ થાય છે. કારણ કે આપણે ઘણીવાર કીધેલું છે કે ભાઈ એ રીતનું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો હોય, એ પછી આપણે ડાયરેક્ટ વાતચીત થાય એમ. અને આપણા એક સબસ્ક્રાઈબર છે નવલદાનભાઈ ગઢવી, સામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકાથી. તો એમના ઘરમાં કંઈક અત્યારે બીમારી આવી છે અને એમનું 2 વિડીયો પહેલાં કોમેન્ટ હતી કે ભાઈ આ રીતનું થયું છે, એટલે વિડીયો થોડાક સમયથી જોવાતા નથી અમારે. તો આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ એમને જે પણ ઘરમાં તકલીફ આવી હોય એમાંથી જલ્દી બહાર આવે અને બધા ઘરના સભ્યોને એ જે તકલીફ આવી છે એમાં હિંમત આપે ભગવાન. મકાઈને આપણે કાપી શું કરવા ખબર છે? કારણ કે એમાં છે ને આપણે કાપીને એટલે આ ગળસટ્ટી લાગે, ગળ્યું, ખાટું, તીખું ને ખારું, 5 સ્વાદ ભેગા થાય ને એટલે એનો ટેસ્ટ અલગ થઈ જાય અને ખાવાની મજા આવે. એટલે હાટું થઈને મેં એને ચાકુથી કાપી. તમે તે ક્યારેક ઘરે આવી રીતના ટ્રાય કરજો, ડાયરેક્ટ આખી મકાઈ ખાવા કરતાં આ રીતના કરજો, મજા આવશે ખાવાની. અને ભાઈ અત્યારે જો આ મકાઈ ખાઈએ છીએ પણ મકાઈનું આમ કિંમત નથી. અને અમારે તો ખેતીવાડીવાળાને તો કદાચ આજુબાજુમાં થયું હોય તો એ 5-10 કિલો તો એમને મળી જાય. પણ આપણે ઘણી જગ્યાએ ગયેલા અને ઘણી જગ્યાએ જોયેલું તો એક એટલો ગ્લાસ હોય અને મકાઈનો તો એની કિંમત 50 રૂપિયા લે. અને સારી હાઈફાઈ એરિયો હોય તો ચીઝવાળું, ચીઝ નાખેલી હોય કાં માયોનીઝ નાખેલી હોય અને બધી અલગ અલગ પ્રકારની મકાઈ હોય તો એના 100 રૂપિયા લેતા હોય. પણ એ કિંમત દેતાય છે. આ મજા છે. હવે અત્યારનું વાતાવરણ જુઓ તમે, ચારે બાજુ ઝાડવા છે, પક્ષીઓનો કિલ્લો. એક કપના જો કદાચ 200 રૂપિયા આપ્યા હોય તો આ મજા ન મળે. એ તો 100%ની વાત છે. કારણ કે અત્યારે જે ખાઈ રહ્યા છીએ પ્રકૃતિના ખોળે બેઠા બેઠા ખાઈએ છીએ, એટલે આમાં મીઠાશ વધી જાય. અને
અહીંયા વાડીમાં કાંઈ બી વસ્તુ હોય, તમે કદાચ ખારી સિંગ ખાતા હોય ને તોય તમને એ ઉગે, કારણ કે વાતાવરણ એવું છે. તમારી આ ચારે બાજુ પોઝિટિવિટી છે, કારણ કે ઝાડનો મેન ઉદ્દેશ્ય છે પોઝિટિવિટી. એટલે જે નેગેટિવિટી હોય બધા ઝાડ અમુક આવે, અમુક નેગેટિવ આ તે બધું એ રીતનું એનું સાયન્સ છે, એ અલગ આખી ટોપિક અલગ છે. પણ મેન કામ એને ઝાડનું મેન કામ છે નેગેટિવિટીને ખેંચવાનું. એટલે કોઈક થોડા અંશમાં કોઈક ઝાડ વધારે અંશમાં નેગેટિવિટી ખેંચતા હોય ને પોઝિટિવિટી એની ચારે બાજુ ફેલાવતા હોય. એટલે જ તે તમે જુઓ લીલું વાતાવરણ હશે, જ્યાં ઝાડવા વધારે હશે ત્યાં તમે જાઓ એટલે મનને શાંતિ મળશે. આ તમારે નોટિસ કરવાનું. અને આપણે અરુણાબેન મકવાણા અને નરેશભાઈ મકવાણા એમની પણ કોમેન્ટ સરસ હોય. અરુણાબેન મકવાણા, નરેશભાઈ મકવાણા, નવી મુંબઈથી. હા, બધાના કોમેન્ટમાં વાત કરવાનું એટલું મસ્ત લહેકાતી હોય ને, મને તો વાંચવાની બહુ મજા આવે. હા, ઘણી ઘણી કોમેન્ટ તો એટલી મોટી હોય અને વાંચીએ તો એમ થાય કે ભાઈ સારું લખવાવાળા માણસો પણ છે. અને કોમેન્ટ કરવી એ કાંઈ નાની વાત નથી, બરાબર. મને ખ્યાલ છે કે ભાઈ એક વ્યક્તિને સારું કહેવું અને સારા શબ્દો કહેવા તો એની માટે પણ સારું મન જોઈએ, ત્યારે એ કોમેન્ટ સારી લખી શકીએ. ઉદ્દેશ્ય આપણો એ સારો હોવો જોઈએ. આપણા મનમાં સારા વિચાર હશે તો આપણે કોઈકનું સારું વિચારી શકશું ને એને સારું કહી શકશું. પણ આપણા મનમાં વિચાર જ નથી અને આપણે ઊંધું જ જોવાના તો આપણીથી કોમેન્ટ હું કાંઈ ન થાય, એક લાઈક પણ ન થાય. એટલે આપણી પાસે આ બહુ ગર્વની વાત કહેવાય કે એટલા સબસ્ક્રાઈબર છે અને એટલા બધા ચાહવાવાળા છે અને એમનો બધાનો સપોર્ટ એટલો મળે છે. એટલે જ તે આપણે આ શરૂઆત એમને શરૂ રાખી છે. અને હવે થોડાક સમયમાં પાછું આપણે મમ્મી પપ્પા પણ કન્ટિન્યુ આવશે અને એ પણ શરૂઆત કરશે પાછી નવી. એટલે આ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમારા બધાની આ લાગણીથી જ તે હું એટલું બધું ચૂલે રાંધતા શીખી ગઈ, બાકી મેં એટલું બધું ચૂલે રાંધ્યું નથી. હા હો ભાઈ, જો દીત્યા બેને ખાઈ લીધો, એ પાછા એના મમ્મીને ખવડાવે છે. દીકરી હોય તો ભાઈ એ આપણી પડછાઈ કહેવાય, એ વાત ખોટી નહીં હો. તો ભાઈ આજનો વિડીયોમાં ચોક્કસ તમને મજા આવી છે, કારણ કે કંઈક નવું જોવા મળ્યું. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ હાઈપ આપી દેજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ.